હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી। આજે અમે લોકો રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 માંથી આ બહેનો જે આવ્યા છે એની પીડા શું છે એ કમિશનર કે આ કોર્પોરેટરને ખબર નથી। વોર્ડ નંબર 6ના કોર્પોરેટર ઘણા ટાઈમથી ખોવાઈ ગયા છે। 3 વર્ષ પહેલાં એને ખાતમુહૂર્ત રોડનું કર્યું હતું, પણ આજ સુધી રોડનો પત્તો નથી। 9 વર્ષથી વોર્ડ નંબર 6ના આ લોકો વેરો ભરે છે, અને જો વેરો ન ભરી શકે એવી સ્થિતિ હોય એની તો આ વર્ષે વેરો ન ભર્યો તો 18% રાક્ષસી વ્યાજ આ લોકો લે છે। આ વિસ્તાર છે એમાં કોઈ જાતની સુવિધાના નામે શૂન્ય છે। કેટલા વિસ્તાર આવેલા છે દિનેશભાઈ? આ વોર્ડ નંબર 6ની અંદર અનેક સોસાયટીઓ આવેલી છે, ઓછામાં ઓછી 15 થી 20 સોસાયટીઓ આવેલી છે, અને હજારો માણસો ત્યાં રહે છે, પણ આ લોકોને વેરો લેવામાં જ રસ છે। 9 વર્ષથી રહે છે। 3 વર્ષ પહેલાં એ લોકો ખાતમુહૂર્ત કરી ગયા, એમ છતાં પણ ગારાગ્રામ જેવી સ્થિતિ છે। સફાઈ નથી થતી, ત્યાંનો સાર્વજનિક પ્લોટ છે એ પણ ગાયબ થઈ ગયો છે। કોની મીઠી નજર તળે પ્લોટ વિયો ગયો છે। સાથે સાથે અહીંના કોર્પોરેટરો દર વખતે એમ કહે છે કે અમે આવતા વર્ષે રોડ કરી દેશું, ખાતમુહૂર્ત થઈ ગયું, રોડ નથી કરતા, તો આ પૈસા જાય છે ક્યાં? મહાનગરપાલિકાનું એટલું બજેટ છે કે સાંભળીને આપણી છે ને વાડ છે ને એનું એન્ટેનાથી જાય। તમે પ્રાથમિક સુવિધાના નામે શૂન્ય, જેમ કે રસ્તો નથી, ગટરની સુવિધા છે પણ અહીંયા સફાઈ કે કાંઈ થતું નથી, ગટર ભરાઈ જાય છે, અને ત્યાં રોડ રસ્તા નથી, સાર્વજનિક પ્લોટ નથી, આંગણવાડી નથી, કોઈ સુવિધા જ નથી, સ્ટ્રીટ લાઇટ નથી અહીંયા। હવે આ લોકો 9 વર્ષથી વેરા ભરે છે। જો તમે 1 વર્ષ ચૂકી ગયા હો તો 18% રાક્ષસી વ્યાજ લ્યો છો, શરમ નથી આવતી આ કોર્પોરેટરોને? માત્ર ને માત્ર તમારે પૈસા જ ખાવા છે। અમારી માંગણી એમ છે કે રાજકોટમાં અનેક વિસ્તારો એવા છે જ્યાં રોડ, રસ્તા, લાઇટ કે આંગણવાડી કોઈ સુવિધા નથી, સુવિધાના નામે શૂન્ય। અમુક વિસ્તારમાં તો કોર્પોરેટર એમ કહે છે કે તમે અમારા મતદારો નથી। 1 નંબરમાં પોઝિશન છે, 18 નંબરમાં પોઝિશન છે, તો આ લોકોને તમારા મત આપે તો તમે એના કામ કરશો। હું જયમીનભાઈ ઠાકરને અહીંથી તમારી હાજરીમાં ફોન કરું, તમને ખ્યાલ આવે કે શું પોઝિશન છે। અમારી માંગણી છે રસ્તા થવા જોઈએ, આ લોકો હેરાન ન થવા જોઈએ, ગટરની વ્યવસ્થા, સફાઈની વ્યવસ્થા, વેરો ભરે છે એને પૂરું વળતર મળવું જોઈએ। માનવી ત્યાં સુવિધા અમારો હક છે। આમ આદમી પાર્ટી રાજકોટ મહિલા પ્રમુખ રાજલ ગઢવી। વિગત એ છે કે આ લોકો 10 વર્ષથી સોસાયટી બની ગઈ છે, તો એ લોકો એમ કહે છે કે ટેન્ડર પાસ થઈ ગયા છે, ટેન્ડર પાસ થઈ ગયા છે, વરસાદ રહે એટલે તમારા રોડ રસ્તા બની જશે। અડધા પગ ડૂબી જાય એટલા ખાડા ખબડા છે। માણસ હમણાં અમે 2 દિવસ પહેલાં વિઝિટ લીધી તો એક માણસ ઓફ થઈ ગયો હતો, તો એની નનામી નીકળે ને એવો રસ્તો પણ નથી, આંગણવાડીની વ્યવસ્થા નથી। તો 10 વર્ષથી જો ટેન્ડર પાસ થઈ ગયા હોય તો એ પૈસાના શું તમારા ઘર ભરાઈ ગયા છે? આ ગરીબ માણસ રોડ ઉપર આવી ગયા છે, તો એનું શું કારણ? 10 વર્ષથી તમે એમ કહો છો કે ટેન્ડર પાસ થઈ ગયા છે, તમારા રોડ રસ્તા, વરસાદ રહે। માંગણી એ જ છે કે ત્યાં સુવિધા હોવી જોઈએ, રોડ રસ્તા સરખા હોવા જોઈએ। 10 વર્ષથી સોસાયટી બની ગઈ છે, તો 10 વર્ષથી રોડ રસ્તા કેમ નથી બન્યા?